જર જમીન અને છોરું આ ત્રણેય કજિયાના છોરું આ વાત ફરી એક વખત સાર્થક બની છે। બહેનના પ્રેમ સંબંધથી નારાજ કિશોરે સગા સાથે મળી અને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યાર પછી યુવક ક્યાંય ચાલ્યો ગયો છે એવી અફવા ફેલાવી, પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે, આવું જ કંઈક બન્યું। આ યુવક સાથે પોલીસના હાથથી ન બચી શક્યા। આડા સંબંધોનો વહેમ એક યુવકના અકાળે અવસાનનું કારણ બન્યો। ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લાના ભાભરમાં ઓનર કિલિંગ સમાન ચકચારી ઘટના સામે આવી। મૃતક યુવક જગદીશ ઠાકોરને ગામની જ એક યુવતીની સાથે પ્રેમ સંબંધ હતો। આ વાતની જાણ થતાં જ યુવતીનો સગીર ભાઈ નારાજ હતો। તેણે મનોમન બહેનના પ્રેમી એવા યુવકની હત્યા કરવાનું ષડયંત્ર રચી નાખ્યું। એક અઠવાડિયા પહેલા સર્જાયેલા ક્રૂરતાપૂર્ણ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો ભાભરના અબાસણા ગામના જગદીશ ઠાકોરની નિર્દયતાથી હત્યા નિપજાવવામાં આવી। મૃતક જગદીશ ઠાકોરને અબાસણા ગામની યુવતી સાથે થયેલો પ્રેમ જ મોતનું નિમિત્ત બન્યું। મૃતકને અવાવરૂ સ્થળે સગીર અને તેના એક પિતરાઈ ભાઈએ બોલાવ્યો। પોતાની સાથે બનનારા અઘટિત બનાવથી અજાણ જગદીશ વાતચીતના ઈરાદે પહોંચ્યો, જ્યાં એક યુવકે માથાના ભાગે ધોકો મારતા જગદીશ ઠાકોર ધડાકાભેર જમીન પર પડ્યો। આ સમય પહેલાથી જ તૈયાર સગીરે ધારદાર છરાના ઉપરા છાપરી 3 થી 4 ઘા છાતી તેમજ પેટના ભાગે માર્યા। આ પ્રહાર છતાં કદાચ મૃત્યુ નહીં થાય તેમ વિચારીને સગીરે જગદીશના ગળાના ભાગે છરો ફેરવતા જ લોહીની જાણે નદી વહેવા લાગી હતી। આ હત્યા બાદ બંને લાશને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને નજીકના ખેતરમાં રાયડાના ઠૂંઠાઓની વચ્ચે સંતાડી દીધી। ખેતરમાં લાંબા સમય સુધી લાશ નહીં સંઘરી શકાય તેવું જાણતા આરોપીઓએ હવે અન્ય એક સ્વજનની મદદથી તેનો નિકાલ કરવાનું વિચાર્યું। એક સંબંધીની કાર મંગાવીને લાશને ભરીને ચારંડા પુલ પાસે નર્મદા કેનાલમાં ફેંકીને જાણે કંઈ જ બન્યું નથી તેમ ઘરે જતા રહ્યા। જગદીશ હેમંતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂંઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઊંચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલા। સગીર અને તેના સંબંધીઓએ ગામમાં જઈને યુવક ગુમ હોવાની વાત ફેલાવી। ભાભર પોલીસે ગુમ યુવકના ભાઈ અશોક ઠાકોરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી। શંકા સગીર પર હોવાથી તેની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને હત્યા બાદ લાશ ચારંડા પુલ પાસે ફેંક્યાની હકીકત જણાવી તો પોલીસ કાફલાએ ચારંડા પુલ નીચેથી મૃતક જગદીશ ઠાકોરની લાશ અને હત્યામાં વપરાયેલું હથિયાર રિકવર કર્યું અને એક સગીર સહિત 4 આરોપીઓની હત્યામાં મદદગારી બદલ ધરપકડ કરવામાં આવી। ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે। એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે। સગીર આરોપીએ તેની બહેન અને મૃતકના પ્રેમ સંબંધથી નારાજ થઈને હત્યા કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। હત્યારા સગીર અને લાશ સગે વગે કરવામાં મદદગારી કરનારા તેના પિતા તેમજ પિતરાઈ ભાઈઓ હાલ કાયદાના સકંજામાં આવ્યા છે।
નાનકડા અબાસણા ગામમાં હત્યા બાદ આક્રોશ ફેલાયો છે। મૃતકના સ્વજનોએ સગીર સહિત હત્યામાં સામેલ અન્ય આરોપીઓને કાયદાની રાહે કડક સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરી। યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ થરાદ।